ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર પાછલા સપ્તાહથી પાછલા રવિવારથી ચર્ચા પ્રારંભ કરી છે અને પહેલા પ્રવચનમાં આપણે કહ્યું હતું કે દર રવિવારે જ્યારે પણ આ ચર્ચા થાય એના પ્રારંભમાં આપણે ગીતા ધ્યાન અને ગીતા મહાત્મ્યના શ્લોકોની આવૃત્તિ એક સાથે આપણે કરીશું. એનું કારણ છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા પરના જે ધ્યાનના શ્લોકો બહુ સુંદર શ્લોકો અને ગીતા મહાત્મ્યના શ્લોકો પણ એવી જ રીતે અત્યંત અર્થપૂર્ણ અને એની આવૃત્તિ વારંવાર કરવાથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રત્યે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના પ્રત્યે આપણામાં વધુને વધુ શ્રદ્ધા જન્મશે. અને જેટલા પ્રમાણમાં આ શ્રદ્ધા જન્મશે એટલા પ્રમાણમાં આપણે આ મહાન ઉપદેશને હૃદયગમ કરી શકીશું. અને જેટલા પ્રમાણમાં આપણે આ ઉપદેશને હૃદયગમ કરી શકીશું એટલા પ્રમાણમાં એનું પાલન કરી અને આપણા જીવનને સાર્થક કરી શકીશું. એટલા માટે વારંવાર એની આવૃત્તિ આપણે કરીએ છીએ. ભગવદ્ ગીતાના અંતમાં આપણે જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેશે કે જે કોઈ આ ગીતાનો આખો જે પાઠ છે એ કોઈને કહેશે તો એને જ્ઞાન યોગનું આવર્તન કર્યું એટલું બધું પુણ્ય મળશે. સાથે સાથે એ પણ કહ્યું છે જેને મારામાં શ્રદ્ધા નથી, જેને મારા ઉપદેશમાં શ્રદ્ધા નથી, જે મારા પ્રત્યે દ્વેષ બુદ્ધિવાળો છે એને કદાપી નહીં કહેવાનું. એનાથી એનું નુકસાન થશે. શ્રદ્ધાપૂર્વક જો ભગવદ્ ગીતાનું શ્રવણ કરીએ તો જ આપણને એનો લાભ મળશે, નહીં તો વિપરીત થઈ શકે છે. જેને શ્રદ્ધા નથી, થોડીક વસ્તુ એકાદ ઉપાડી લીધી એમાંથી અને પછી એનું દુહાઈ દેશે એની કે જો હું તો ગીતાના ઉપદેશનું પાલન કરી રહ્યો છું. ગીતામાં કીધું છે યુદ્ધ કરો એટલે હું યુદ્ધ કરું છું. પણ ભગવાન શ્રી કૃષ્ણે કઈ પરિસ્થિતિમાં યુદ્ધ કરવાનું કહ્યું હતું અને કેવી રીતે સત્યના પાલન કરવા માટે, અન્યાયનો સામનો કરવા માટેનું જો કહ્યું હતું એ બધું જો કોન્ટેક્સ્ટમાં ન લઈએ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અને ઉપદેશ પ્રત્યે જો સન્માનની અથવા શ્રદ્ધાની ભાવના નહીં હોય તો પોતાની રીતે ગીતાનો અર્થઘટન કરશે અને એનું ખરાબ રીતે અર્થઘટન કરી પોતાના જીવનને પણ એ પાયમાલ કરશે અને બીજાનું જીવન પણ પાયમાલ કરશે. એક સર્જન હતા, ડૉક્ટર હતા. એ કહે છે ભાઈ હું તો જ્યારે છે ને કે હું જ્યારે ઓપરેશન થિયેટરમાં જાઉં ત્યારે ગીતાનો શ્લોક હું બોલી અને પછી ઓપરેશન થિયેટરમાં જાઉં. ભાઈ તમને તો તમે નાસ્તિક છો ને તમે આ ગીતાની વાત તમે કરો છો કે ના, આખી ગીતા હું નથી વાંચતો. ગીતાનો એક શ્લોકની જ બસ, એક શ્લોક પણ નહીં, અડધો શ્લોકની જ આવૃત્તિ કરું છું ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં. કયો શ્લોક? નિહિતામ પૂર્વમેવમ નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચિન. હે અર્જુન, આ બધાને મેં પહેલાંથી જ મારી નાખ્યા છે, તું તો માત્ર નિમિત્ત છો. એટલે હું એમ વિચાર કરું છું ઓપરેશન થિયેટરમાં જે મરી જશે હું તો નિમિત્ત છું, ભગવાને જ એને મારી નાખ્યો છે. હવે આવી રીતે જો એ ગીતાનું અર્થઘટન કરે તો એ પોતાના જીવનને પણ બગાડે, બીજાના જીવનને પણ એ ભયમાં નાખે. માટે શ્રદ્ધા બહુ જ આવશ્યક છે અને એટલા માટે થઈને આપણે આની આવૃત્તિ કરીએ છીએ. અને આપણે આ શ્લોકોની આવૃત્તિ કરીએ છીએ તો સાથે સાથે એનો અર્થ જો જાણીએ, અર્થને સમજતા સમજતા જો આવૃત્તિ કરીએ તો એનો વધારે આપણને ફાયદો થાય. એટલે આપણે પહેલા શ્લોકની વાત કરી હતી ગીતા ધ્યાનના
એમ કહેવાય છે કે આ જે ગીતા ધ્યાન અને મહાત્મ્યના શ્લોકોની જે રચના છે એ શ્રીધર સ્વામીએ કરી હતી. કેટલાક મધુસૂદન સરસ્વતીની વાત પણ કરે છે. જે કંઈ હોય એ ભગવદ્ ગીતાના મૂળમાં નથી. તમે આદિ શંકરાચાર્ય ભગવદ્ ગીતા તો ઘણી જૂની, લગભગ 5000 વર્ષો પહેલાં કહેવાય છે મહાભારતનું યુદ્ધ થયું, અને એ મહાભારતના યુદ્ધની અંદર એની અંદર આ ભગવદ્ ગીતા એક ભાગ છે. ઘણા લોકો એમ માને છે એ પ્રક્ષેપ છે, પાછળથી ભગવદ્ ગીતાના જે શ્લોકો એ મહાભારતમાં નાખવામાં આવ્યા છે, પણ મોટાભાગના વિદ્વાનો એમ નથી માનતા, કારણ કે એના ઘણા કારણો છે. કારણ કે મહાભારતની જે ભાષા છે અને ભગવદ્ ગીતાની ભાષા એ પણ એક કાળની જ લાગે છે. અને આમાં પણ આપણે જે શ્લોકોની આવૃત્તિ કરશું એનાથી પણ આપણને ખબર પડશે કે જે વ્યાસ મુનિએ કેવી રીતે આની રચના કરી તેની બધી વાતો આમાં આપેલી છે. એટલે મહાભારતના અંદર જ આ વાતો આપેલી છે. એટલે ગીતા એ મહાભારતનું એક અંગ છે. અને મહાભારત એની રચના તો મહાભારતનું યુદ્ધ લગભગ 5000 વર્ષો પહેલાં થયું, અને યુદ્ધના લગભગ 50 વર્ષો પછી વ્યાસ મુનિએ આ ભગવદ્ ગીતા મહાભારતનું સૃજન કર્યું, અને એ મહાભારતમાં ગીતા પણ એક ભાગ છે. એનું કારણ ઘણો વિદ્વાનો આવી રીતે આપે છે કે મહાભારતના યુદ્ધના સમાપ્ત પછી પણ લગભગ 30 વર્ષો સુધી એ ધૃતરાષ્ટ્રનો એ સદેહ હતા. એટલે વ્યાસ મુનિ એમ નહોતા ચાહતા કે આ બધી જે વાતો છે, કૌરવોની બધી વાતો, એમના જીવતે જીવ એમને આ મહાભારતની બધું ખબર પડે. એટલા માટે જ્યારે એ ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થઈ ગયું એના પછી વ્યાસ મુનિએ આ મહાભારતની રચના કરી. હવે એ મહાભારતના રચનાની અંદર જ આ ગીતાના શ્લોકો છે. મોટાભાગના પંડિતો એમ જ માને છે કે આ પ્રેક્ષક નથી, આ એનો ભાગ છે. એના ઘણા બધા કારણો કહે છે, નહીં વિસ્તારથી આપણે વાતોમાં નહીં જઈએ, પરંતુ આપણે માની લઈએ કે વ્યાસ મુનિએ જ્યારે મહાભારતનું જ્યારે રચના કરી ત્યારે જ આ ગીતાની રચના થઈ ગઈ છે. પણ એ ગીતાના જે મહાન ઉપદેશને આપણે ભૂલી ગયા હતા. આદિ શંકરાચાર્ય એના ઉપર બહુ સુંદર ભાષ્ય લખ્યું, અને ત્યારથી પછી એ ભગવદ્ ગીતા વધારે ને વધારે સુવિખ્યાત થવા લાગી. એના પછી આદિ શંકરાચાર્ય, કારણ કે અદ્વૈત વેદાંતી હતા, એટલે અદ્વૈતના જ્ઞાન પ્રમાણે એમણે એમનું ભાષ્ય લખ્યું, એની ટીકા, એમનું ભાષ્ય લખ્યું. તો એના પછી જેટલા બધા આચાર્યો થઈ ગયા, વિશિષ્ટાદ્વૈતવાળા, દ્વૈતવાળા, આ બધાએ પોતપોતાની રીતે, મધુસૂદન સરસ્વતી, શ્રીધર સ્વામી, એ લોકોએ પણ એના પર ભાષ્ય લખ્યું, ટીકા લખી. બીજા પણ જે આચાર્યો, ઘણા બધા આચાર્યો થઈ ગયા, એ લોકોએ લખ્યા. પછી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ લખ્યા. એ ધીરે 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 આજે છેલ્લા 800 વર્ષ પહેલાં, 800મી શતાબ્દી, એટલે આજથી લગભગ 1200 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય જે ગીતા પર જે ભાષ્ય લખ્યું ત્યારથી બધી શરૂ થઈ. અને પછી તો કેટલા બધા ગાંધીજી અને લોકમાન્ય તિલકે અને પાશ્ચાત્યના ઘણા બધા વિદ્વાનોએ એના ઉપર એનું ટ્રાન્સલેશન કર્યું, અનુવાદ કર્યા. વિશ્વની વિવિધ ભાષાઓમાં એના અનુવાદો થયા, એના પર ટીકાઓ થઈ, એના પર પુસ્તકો રોજ ને રોજ કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થતા રહે છે આખા વિશ્વમાં, વિવિધ વિષયોને લઈને, મેનેજમેન્ટ એન્ડ ગીતા અને એજ્યુકેશન એન્ડ ગીતા અને ભાઈ ઘણું બધું. અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ગીતાનો અભ્યાસ કરવા માટેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કેટલી બધી જગ્યાએ એ ઇન્ટ્રોડ્યુસ થઈ પણ ગયું છે. વિદેશમાં પણ ઘણી જગ્યાએ યુનિવર્સિટીમાં ગીતાનું એનું અધ્યયન કરવામાં આવે છે. તો એ બધી પછીની વાત છે, પણ આ વિભિન્ન પ્રકારના લોકોએ એમાં એ કર્યું છે. પણ ઓરિજિનલ જે વ્યાસ મુનિએ આની રચના કરી, અને શ્રીધર સ્વામી હોય કે મધુસૂદન સરસ્વતી, જે ધ્યાન શ્લોક છે એમાં આપણે જ્યારે કરીએ છીએ ધ્યાન શ્લોક, ત્યારે આપણને એમ લાગે છે કે ના, એ મહાભારતનો જ એક અંશ છે, અને એનું પ્રયોજન છે, એનો ઉદ્દેશ્ય શું છે,
ભગવદ્ ગીતાનો ઉપદેશ જે છે એ કોના માટે છે અને શા માટે એને શું ઉપદેશ દેવામાં આવ્યો છે અને શા માટે દેવામાં આવ્યો છે, એનું પ્રયોજન શું છે, એ બધું આપણે આ ધ્યાન શ્લોકોમાં અને મહાત્મ્યના શ્લોકોમાં આપણને ધીરે ધીરે એ પણ આપણને જાણવા મળશે. તો પહેલાં તે પાછલા વખતે આપણે કહ્યું હતું, પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. મહાભારતના મધ્યમાં છે આ અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ. અને એમાં કઈ વસ્તુ પ્રતિપાદિત કરવામાં આવી છે, વિષય વસ્તુ શું છે? અદ્વૈતનું અમૃત એમાં આપેલું છે. અદ્વૈતનું અમૃત કે જેમાં એ અદ્વૈત કોને કહેવાય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, કે બ્રહ્મ જ સત્ય છે, એ જે પરબ્રહ્મ પરમાત્મા જ સત્ય છે. બાકી સૃષ્ટિ છે, આવે છે ને જાય છે. આપણે બધા છીએ, આજે છીએ, કાલે નથી, ગઈકાલે નહોતા. પણ એક પરમ સત્ય છે જે હંમેશા અટલ છે, એ જ એનું નામ અદ્વૈતમ. આ ટૂંકમાં અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયીનીમ. 18 અધ્યાયવાળી છે. દરેક અધ્યાયમાં આપણે જોઈશું કે અધ્યાયનું નામ પણ છે. 18 અધ્યાયવાળા 700 શ્લોકવાળી આ ગીતા છે. અંબત્વામ અનુસંધામી. હે અંબા, જો એને દેવીનું નામ આપ્યું ગીતાને, હે અંબે, અંબત્વામ અનુસંધામી ભગવત ગીતે ભવદ્વેષિણી. અમે તમારા પર ધ્યાન કરીએ છીએ હે અંબે, એવી વાત કરી. એને દેવીનું બિરુદ આપવામાં આવ્યું, કારણ કે એ કલ્યાણ કરનારી છે. જેમ દેવી કલ્યાણ કરે મનુષ્યોની, એમ આ ભગવદ્ ગીતા કલ્યાણ કરનારી છે. ભવદ્વેષિણી, પુનર્જન્મનો નાશ કરનારી છે. ભવરોગનો દૂર કરનાર, ભવરોગથી આપણને મુક્તિ અપાવનારી છે. આની વિસ્તૃત ચર્ચા આપણે કરી કે પુનર્જન્મથી આપણે કેવી રીતે, મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય શું છે, મનુષ્ય અને પશુમાં અંતર શું છે, અને શા માટે મનુષ્યનું જે જન્મ છે એનો એક જ મનુષ્ય જ એવી યોનિ છે કે જેમાં આપણી પાસે એવી યોગ્યતા છે કે આપણે ધારીએ તો આ જન્મ મરણના ચક્રમાંથી આપણે મુક્ત થઈ શકીએ. એવી યોગ્યતા માત્ર ને માત્ર 84 લાખ યોનિમાંથી મનુષ્યોની પાસે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે 84 લાખ યોનિ નથી, 125 લાખ યોનિઓ છે. પણ એ લોકો પણ એમ જ માને છે, આધુનિક વિજ્ઞાન, કે 125 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય યોનિ પાસે જ એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આઈક્યુ બધી યોનિઓ પાસે છે, કોમ્પ્યુટર પાસે પણ છે, રોબોટ પાસે પણ છે. ઇક્યુ ઇમોશનલ કોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેટલીક યોનિઓ પાસે છે. આપણે ગાયની વાત કરી હતી પાછલા વખતે, ગાય છે. એવી કેટલીક યોનિઓ છે જેને આ ઇક્યુ છે, ઇમોશનલ કોશન્ટ. એ લોકો ભાવના સમજી શકે છે, એ લોકો પોતે ભાવનાઓ બતાવી શકે છે. બોલી શકતા નથી, અલગ વસ્તુ છે, પણ એમનામાં પણ ભાવના છે. અને પછી ત્રીજું છે એસક્યુ, કે આધ્યાત્મિક જ્ઞાન. એ ગાય પાસે નથી, એ બીજી યોનિઓ પાસે નથી, કોઈ પણ યોનિ પાસે નથી. કે જે ખબર પડે, જેમ વાત આપણે કરી ટેલર શાર્ડેની, while a man knows what he knows, an animal does not know what it knows. મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, મારે શું જાણવું જોઈએ, અને શું હું જાણું છું અને શું ન જાણવું જોઈએ. આ વિવેક બુદ્ધિ એ માત્ર મનુષ્યોનીમાં છે, એની આપણે વાત કરી હતી. અને જે મનુષ્યમાં જેટલી વધારે વિવેક બુદ્ધિ, એટલા પ્રમાણમાં એ મનુષ્ય ઉન્નત કહેવાય. એટલા પ્રમાણમાં હી ઇઝ એન ઇવોલ્વડ પર્સન, એટલા પ્રમાણમાં એ આગળ વિકસિત થયો છે મનુષ્યોનીમાં પણ. મનુષ્યોનીમાં તો બધા આવી ગયા, આપણે બધા મનુષ્યોનીમાં છીએ. મનુષ્યોનીમાં આવ્યા પછી પણ જે વિવેક બુદ્ધિની માત્રા કેટલાકમાં બહુ ઓછી છે અને કેટલાકમાં વધારે છે. જેટલા પ્રમાણમાં વિવેક બુદ્ધિ વધારે છે એટલા પ્રમાણમાં એ આત્મા અત્યંત ઉન્નત છે. અને એટલે આપણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદને શા માટે આપણે સન્માન આપીએ છીએ, કારણ કે એમાં વિવેક બુદ્ધિ સૌથી વધારે હતી. એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદને સન્માન આપીએ છીએ. અને શા માટેની વિવેક બુદ્ધિ વધારે થઈ એ પણ આપણે વિસ્તારથી વાત કરી કે જ્યારે એટલી બધી કઠિનમાં કઠિન પરિસ્થિતિ હતી, આર્થિક પરિસ્થિતિ, અને ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ એમને
જગદંબા પાસે મોકલે છે, અને જગદંબા પાસે એ જ્ઞાન, ભક્તિ, વિવેક અને વૈરાગ્ય બીજું કાંઈ માગી શકતા નથી. 3 વાર જાય છે પણ, અને કારણ કે એમણે બીજું કંઈ માગ્યા વગર માત્ર વિવેક માગ્યો, એટલા માટે એ વિવેકાનંદ બન્યા. તો વિવેક બુદ્ધિ જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણમાં આપણે આગળ વધી શકીએ. તો જે હોય એ વિવેક બુદ્ધિ આવ્યા પછી જ આપણને ખબર પડે છે કે આપણો મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય શું છે, અને ત્યારે આપણને બધા પ્રકારના દુઃખોમાંથી છૂટવાની ઈચ્છા થાય છે. એ બીજી કોઈની પાસે એવી કોઈ યોગ્યતા નથી કે આવાગમનના ચક્કરમાંથી નીકળી શકે. એ કર્મો પ્રમાણે એ લોકોનો જન્મ થાય છે, મૃત્યુ થાય છે, જન્મ થાય છે, મૃત્યુ થાય છે. મનુષ્યનું પણ એવું જ છે. કર્મ પ્રમાણે જન્મ થાય છે, મૃત્યુ થાય છે. પરંતુ મનુષ્ય જો ધારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને, આધ્યાત્મિક જ્ઞાનનો ઉપયોગ કરીને બધા જ દુઃખોમાંથી હંમેશાને માટે દુઃખોમાંથી નિવૃત્ત થઈ શકે છે. હંમેશા માટે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ શકે છે. એવી કેપેસિટી, એવી યોગ્યતા માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. પણ એમ હોવા છતાં એ વાત પણ સાચી છે કે હજારોમાંથી કોઈ એકાદ મનુષ્ય જ આ આધ્યાત્મિક જે વિવેક બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરે છે. વધારેમાં વધારે લોકો આહાર, નિદ્રા, ભય, મૈથુનશ્ચ સામાન્યમેતદ પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. પશુ સમાન જ છે. 2 પગવાળા પશુ છે. તમે જુઓ, જે મેં વાત કરી, તમે જાઓ ટ્રેનમાં જાઓશો, તમે જોશો, તમે આંખ બંધ કરીને બધું સાંભળો, એ લોકોની વાતમાં શું હશે? આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 વસ્તુમાંથી એક હશે. એ ઓલી કેમ પાછી આવીને, ઓલી કેમ ગઈ, આનું કેમ તૂટ્યું, ને આ બધી વાતો કરશે. અને કાં પછી શેર માર્કેટના રેટની બધી વાતો કરશે, કાં પોલિટિક્સની વાતો કરશે. પણ ભૂલે ચૂકે પણ એક વાર પણ કોઈ ઊંચી વાત નહીં કરે, જ્ઞાનની વાત નહીં કરે, કે ભક્તિની વાત નહીં કરે, બિલકુલ નહીં, મોટા ભાગના લોકો. અને ભગવાન શ્રી કૃષ્ણે 5000 વર્ષો પહેલાં કહી દીધું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતેતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારોમાંથી કોઈ એકાદ વ્યક્તિ જ મને જાણવાનો પ્રયત્ન કરે છે. બાકી બધાએ બસ ખાઓ પીઓ મજા કરો, ખાઓ પીઓ મજા કરો, ખાઓ પીઓ મરી જાઓ, ખાઓ પીઓ મરી જાઓ. એક જ વસ્તુ એ લોકોને છે, સારામાં સારું ખાવાનું, સારામાં સારું પહેરવાનું, સારામાં સારું ઓઢવાનું, સારામાં સારું રહેવાનું, સારામાં સારી ગાડી, સારામાં સારી સારામાં સારો બંગલો. બસ આખી જિંદગી એમાં ને એમાં કરી અને પછી મરી જવાનું. એક વાર પણ વિચારવું નહીં કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ, શું આપણું મિશન છે. આયા થા કિસ કામ સે તું સોયા ચાદર તાન કર, સમય હુઆ અબ જાગ ગાફિલ અપના આપ પહેચાન રે. પોતાની ઓળખ કરવા માટે થઈને આપણે જે જન્મ થયો છે, કોઈ બહુ ઓછા લોકો, એ વખતે જ હજારોમાંથી એકાદ, વિચાર કરો, ઇક્વેશન કરો, હજારોમાંથી એકાદ વ્યક્તિને જ જાણવાની ઈચ્છા થાય છે, ને આવા હજારોમાંથી એકાદને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે લોકો આ સાધના કરે છે. એટલે ખરી આધ્યાત્મિકતા, આપણે કહીએ છીએ ઓહો કેટલા બધા લોકો આજે આધ્યાત્મિક બની રહ્યા છે, કેટલા લોકો મંદિરોમાં જાય છે, કેટલા લોકો બધા એ કરે છે, કેટલા લોકો તીર્થયાત્રા કરી રહ્યા છે, ટિકિટ મળતી નથી તીર્થયાત્રા માટેની, બધું બુકિંગ થઈ ગયું છે. પણ આ બધું છે બાહ્ય આડંબર છે ધર્મનું. પણ કેટલા લોકો ખરેખર ભગવાનને ચાહે છે? એ જાય છે બધા ભગવાન પાસેથી મેળવવા જાય છે, ભગવાનને મેળવવા નહીં. આપણે ભગવાનને ચાહીએ, ભગવાનને ચાહતા નથી, ભગવાન પાસેથી ચાહીએ છીએ. એ તો તમે આપણે હકીકત જ છે. હકીકત એ જ છે કે આપણે ભગવાનને જ ચાહતા નથી, પણ ભગવાન પાસેથી ચાહીએ છીએ, ભગવાન પાસેથી ચાહીએ છીએ. તો જે કંઈ હોય, અત્યારે અહીંયા શું કહ્યું છે? ઓમ હે ભગવદ્ ગીતા, જેના વડે ભગવાન નારાયણે જાતે પાર્થને પ્રબોધ્યો હતો, પ્રાચીન મુનિ વ્યાસે જેને મહાભારતમાં ગૂંથી લીધી છે, એટલે મહાભારતનો ભાગ છે, ગૂંથી લીધી છે, એમાં કહ્યું જ છે
કે મહાભારતનો ભાગ છે આ, અને મહાભારતમાં જ આ ગીતાને ગૂંથી લેવામાં આવી છે. તો પુનર્જન્મનો નાશ કરનારી છે, એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી, પછી ભવિષ્યમાં હજી વધારે કરશું, કારણ કે આ જ એનો મુખ્ય ધ્યેય છે. ભવરોગની દવા ગીતા પાસે છે, ભગવદ્ ગીતા પાસે. પુનર્જન્મનો નાશ કરનારી છે. ગીતા આપણને જીવતા પણ શીખવાડે છે, જીવવાની કળા પણ શીખવાડે છે, મરવાની કળા પણ શીખવાડે છે. કેવી રીતે મરવું કે જેથી આપણે અમર થઈ જાય એ પણ શીખવાડે છે. અને જ્યાં સુધી જીવતા છીએ તો કેવી રીતે સરસ રીતે જીવવું, પોતાના કર્મનું પાલન કરતાં કરતાં અનાસક્તિપૂર્વક કર્મ કરીને, એની પણ કળા શીખવાડે છે. બંનેની કળા શીખવાડે છે. જીવવાની પણ કળા, મરવાની પણ કળા શીખવાડે છે. તો પુનર્જન્મનો નાશ કરનારી, અદ્વૈતનું અમૃત વરસાવનારી અને 18 અધ્યાયની હે ભગવદ્ ગીતા, હે અંબા, હું નિત્ય તારું ધ્યાન ધરું છું. આ શ્લોકથી આપણને પોતાની મેળે ભગવદ્ ગીતા ઉપર એક પુસ્તક માત્ર નથી, પણ એને અંબાનું નામ આપ્યું કે આપણે કલ્યાણ કરનારી હે અંબા, હે જગતજનની આપણે શા માટે પૂજા કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ? કે ભાઈ કે આપણું અજ્ઞાન નાશ કરશે, આપણને શાંતિ પ્રદાન કરશે, મનની શાંતિ પ્રદાન કરશે, અમૃત પ્રદાન કરશે. એટલા માટે આપણે માને જગદંબાને શરણ. તો ભગવદ્ ગીતાને પણ માનું બિરુદ આપ્યું, હે અંબે, અંબત્વામ અનુસંધામી ભગવદ ગીતે ભવદ્વેષિણી. ભવરોગથી દૂર કરનારી હે ભગવદ્ ગીતે, પુનર્જન્મનો નાશ કરનારી, અદ્વૈતનો અમૃત વરસાવનારી અને 18 અધ્યાયની હે ભગવદ્ ગીતા, હે અંબા, હું નિત્ય તારું ધ્યાન ધરું છું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા યથપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વિશાળ બુદ્ધિવાળા અને ખીલેલા કમળની પાંખડીઓ જેવા નેત્રવાળા વ્યાસ. કેટલી સુંદર વર્ણન વ્યાસ મુનિનું પણ. વિશાળ બુદ્ધિવાળા અને ખીલેલા કમળની, કમળ ફક્ત અમસ્તુ કમળ નહીં, ખીલેલા કમળની પાંખડીઓ જેવા નેત્રવાળા વ્યાસ, તમને નમસ્કાર. મહાભારત રૂપી તેલ વડે તમે જ્ઞાનદીપ પેટાવ્યો છે. દીપ તો પ્રગટાવ્યો. શેનો દીપ? જ્ઞાનનો પ્રદીપ. એ જ્ઞાનના પ્રદીપ દ્વારા આપણો અજ્ઞાનનો અંધકાર દૂર થશે. એવો જ્ઞાનનો પ્રદીપ આ ભગવદ્ ગીતાનું સૃજન કરીને એમણે કર્યો. પણ એમાં તેલ શેનું છે? તેલ વગર તો દીપ પ્રગટે નહીં. માત્ર તમે વાટ આપો અને એમાં જો તેલ ન નાખો તો દીપ કેવી રીતે પ્રગટે? એ તેલ શેનું છે? મહાભારત રૂપી તેલ. મહાભારતની આખ્યાયિકા, મહાભારતના બેકગ્રાઉન્ડમાં મહાભારતને કેન્દ્રમાં રાખીને એનું તેલ વડે તમે આ જ્ઞાનદીપ, ગીતારૂપી, ભગવદ્ ગીતારૂપી જ્ઞાનનો પ્રદીપ એ તમે પ્રગટાવ્યો છે. પ્રપન્ન પારિજાતાય તોત્ર વૈત્રય કપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતો દુહે નમઃ. જમણો હાથ જ્ઞાન મુદ્રામાં ધારણ કરીને ઊભેલા, જેને એક હાથમાં ગાયો હાંકવા માટેની લાકડી છે, શરણે આવનારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભાવના પણ આમાં છે આ ધ્યાન શ્લોકમાં. પ્રપન્ન પારિજાતાય તોત્ર વૈત્રે કપાણે. પ્રપન્ન પારિજાતાય એટલે જે લોકો પ્રપન્ન થયા છે, જે શરણે આવે છે, એને શરણાગત જે લોકો છે એને અભયદાન દેનારા એવા ભગવાન શ્રી કૃષ્ણ. શરણે આવનારની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર, એટલા માટે પ્રપન્ન પારિજાતાય. તોત્ર વૈત્રે કપાણે, હાથમાં લાઠી છે, ગાયો હાંકવા માટેની લાઠી. અને જમણો હાથ કેવો છે? જ્ઞાન મુદ્રામાં ધારણ કરેલું. પહેલાં આ જ્ઞાન મુદ્રા છે. આ અંગૂઠો અને આ આંગળી, મોટી આંગળી, આ બંને મળીને જ્ઞાન મુદ્રા થાય છે. આ જ્ઞાન મુદ્રા છે. આ જ્ઞાન મુદ્રા ભગવાન શ્રી કૃષ્ણે આ જ્ઞાન મુદ્રા ધારણ કરેલી છે. એમાં ઘણો બધો અર્થ છુપાયેલો છે કે એક મનુષ્ય યોનિ જ એવી છે કે જેમાં જ્ઞાનનું બે પ્રકારના જ્ઞાન કહ્યું. એક સાધારણ જ્ઞાન, મારે ચોરી કરવાનું જ્ઞાન, એક બિલાડી પાસે પણ છે, જેમાં આપણે વાત કરી પાછલા વખતે. પણ
એ જે જ્ઞાન વડે આપણે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જઈએ એવું આધ્યાત્મિક જ્ઞાન, એ જ્ઞાન માત્ર મનુષ્યોની પાસે છે. જ્ઞાન મુદ્રાવાળા, જ્ઞાન મુદ્રા ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જાણે કે સંદેશ આપે છે દરેક મનુષ્યને કે બધાએ જ્ઞાન ધારણ કરનારું છે. અને આ જ્ઞાન મુંડોપનિષદમાં શું કહ્યું? 2 પ્રકારનું જ્ઞાન છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચૈવ અપરાચ. 2 પ્રકારની વિદ્યા છે, 2 પ્રકારનું જ્ઞાન છે. પરાવિદ્યા, અપરાવિદ્યા. અપરાવિદ્યા કોને કહેવાય? જે કંઈ જ્ઞાન આપણે અત્યારે જેનું આપણે જ્ઞાનનું આપણે વાત કરીએ છીએ, જેટલા ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીમાં હોય છે બધા જ એ અપરાવિદ્યા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, જ્યોગ્રાફી, બોટેની, માઇક્રોબાયોલોજી, જેટલા પણ વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, ઇકોનોમિક્સ હોય, મેનેજમેન્ટ હોય, કોઈ પણ જે કંઈ તમે કહો, જેટલા વિષયો, એ બધા વિષયોનું જ્ઞાન એને અપરાવિદ્યા. ત્યાં સુધી કે શાસ્ત્રોનું જ્ઞાન એ પણ અપરાવિદ્યા, ઉપનિષદનું જ્ઞાન એ પણ અપરાવિદ્યા, વેદોનું જ્ઞાન એ પણ અપરાવિદ્યા. તો પરાવિદ્યા કોને કહેવાય? પરાવિદ્યા જે પરમ તત્વને જાણનારની વિદ્યા, એનું નામ પરાવિદ્યા. જે પરમ તત્વ આપણા હૃદયમાં રહેલું છે, આપણી અંદર રહેલું છે, આત્મતત્વ કે પરમાત્મ તત્વ, એ જે પરમ તત્વને જાણનારની જે વિદ્યા છે એનું નામ આપ્યું પરાવિદ્યા. તો આપણે જ્યારે મનુષ્યનીમાં આવીએ છીએ તો પરા અને અપરાવિદ્યા બંનેની આવશ્યકતા છે, પણ માત્ર અપરાવિદ્યા દ્વારા આપણે મનુષ્ય જ્યોતિનું કલ્યાણ નહીં થાય. અપરાવિદ્યામાં કોઈ તમે ખૂબ જ આગળ વધી જાઓ, સાયન્સ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી જાઓ. અત્યારે તો આપણે ખૂબ આગળ વધીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી ગયું, રોબોટ્સ આવી ગયા. પણ તમે વિચાર કરો કે આટલું બધું સાયન્સ ટેકનોલોજી ડેવલપ થયું, પણ શું આપણને જીવનમાં વધારે સુખ શાંતિ આવી? ઉલટાનું સ્ટ્રેસ લેવલ વધતું જ જાય છે, ઉલટાનું તણાવ વધતો જ જાય છે, ઉલટાનું દુઃખ આપણું વધતું જ જાય છે. આ શા માટે છે? કારણ કે આપણે જે કંઈ જ્ઞાન અત્યારે અર્જન કરી રહ્યા છીએ બધું અપરાવિદ્યા. અધ્યાત્મ વિદ્યા અને અપરાવિદ્યા, અધ્યાત્મ વિદ્યા અથવા પરાવિદ્યા અને બાહ્ય જ્ઞાન, બાહ્ય વિષયનું જ્ઞાન, આ બંને પેરેલલ જવા જોઈએ. તો આપણે તો કહી દીધું કે નહીં, 21st સેન્ચુરી ઇઝ ધ નોલેજ સેન્ચુરી. મારે તો જ્ઞાન મેળવવું છે. જો જ્ઞાન મેળવશે એ જ આગળ વધશે, નહીં તો પાછળ રહી જશે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પણ તમારે કેરિયર ડેવલપ કરવા માટે નોલેજ જોઈએ. ઇટ ઇઝ a knowledge sanctuary. This sanctuary is the knowledge sanctuary. This society is also knowledge society now. એક સોસાયટી એવી હતી કે જ્યારે મસલ પાવર બહુ મોટો હતો. મસલ પાવર, જેની પાસે વધારે મસલ હોય અથવા જેની પાસે આ બળ હોય, ભૌતિક બળ હોય, શારીરિક બળ હોય, એ લોકો આગળ વધતા. એ શારીરિક બળમાં સૈન્ય બળ પણ આવી ગયું, આર્મી પણ આવી ગઈ. એ દેશ આગળ વધશે જેના પાસે મસલ પાવર છે. એના પછી મની પાવર આવ્યું. મની પાવર, જે ફાઇનાન્શિયલી બહુ વધારે સ્ટ્રોંગ હશે એ દેશ આગળ વધશે, એ લોકો આગળ વધશે. ફાઇનાન્શિયલ, આર્થિક રીતે જે આગળ વધેલા છે એની પાસે એ જ આગળ વધશે. એનું જ આ સંસાર છે આખું. જેની પાસે જેટલો પૈસો વધારે એટલા પ્રમાણમાં એને સન્માન આપણે વધારે આપીએ છીએ. ભાઈ આ તો મિલિયનર છે, ઓહો હો, તો આપણે વધારે સન્માન. અરે આ તો બિલિયનર, ઓહો, તો હજી વધારે એને ખૂબ એચિવમેન્ટ કરી દીધું. બધા એને મિલિયનર બનવું છે, બધા એને રાતોરાત કરોડપતિ બનવું છે, અબજોપતિ બનવું છે. લાખપતિ ગઈ હવે વાત, એ જૂની વાત થઈ ગઈ. કરોડપતિ જ બનવું છે સિદ્ધિ હવે, અને અબજોપતિ બનવું છે. મિલિયનર તો બિલિયનરની લિસ્ટમાં જ મારે જવું છે. તો આ મસલ પાવર પછી મની પાવર આવ્યો. પણ હવે જે યુગ આવવાનો છે એમાં સૌથી વધારે મહત્ત્વનું બની જશે નોલેજ પાવર. કારણ કે આખું નોલેજથી જ બધું થશે. આ જેટલી રોબોટ છે બધા જ્ઞાનને કારણે જ થાય છે. તો પણ એ કયું જ્ઞાન છે? એ અપરાવિદ્યા છે. તો અપરાવિદ્યાની પણ આવશ્યકતા છે. અને હવે આ જે અપરાવિદ્યામાં જેટલા લોકો જેટલા પ્રમાણમાં આગળ વધશે
એટલા પ્રમાણમાં એ દેશ, એટલા પ્રમાણમાં એ સમાજ, એટલા પ્રમાણમાં મનુષ્ય વ્યક્તિગત રીતે આગળ વધશે. એની જ હવે ગણના થવાની છે ધીરે ધીરે ધીરે. અત્યારે એઝ ઓન ટુડે મસલ પાવર તમે જુઓ, હવે મસલ પાવરની કોઈ એટલી બધી ગણના નથી, કારણ કે પૈસા દ્વારા તમે મસલ પાવર ખરીદી શકો છો. તમે ગુંડા ખરીદી શકો, તમારી પાસે પૈસા હોય તો તમે બધું ખરીદી શકો. મસલ પાવર તમારા પૈસા દ્વારા તમે બધું ખરીદી શકો, એક વસ્તુ તમે ખરીદી શકો પૈસા હોય તો. પણ હવે જે સમય આવી રહ્યો છે એ છે નોલેજ સોસાયટીનો. જેની પાસે જેટલું જ્ઞાન વધારે હશે એટલો એ આગળ વધશે, એટલા પ્રમાણમાં દેશ, એટલા પ્રમાણમાં એ સમાજ આગળ વધશે. પણ ચોથી વસ્તુ જે છે જેને આપણે ભૂલી જઈએ છીએ, અને એ છે પરાવિદ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન મુદ્રા જ્યારે વાત કરે છે, ધ્યાન મુદ્રા ધારણ કરીને માને કે મનુષ્ય જાતિને ઉપદેશ આપે છે એ જ્ઞાનની બહુ આવશ્યકતા છે. તો ઠીક છે, સરસ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, જ્યોગ્રાફી આ બધા અભ્યાસ કરો, ગ્રેજ્યુએશન કરો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો, ડોક્ટરેટ કરો, પીએચડી કરો, બહુ સરસ, વાંધો નથી. જેટલા પ્રમાણમાં કરશો એટલા પ્રમાણમાં તમારી બુદ્ધિનો વિકાસ થશે, બહુ આવશ્યક છે, આજે આવશ્યક પણ છે. પરંતુ માત્ર જો એટલું જ થશે તો એનાથી આપણા જીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન થવાનું નથી. કારણ કે અત્યારે જુઓ, આ સિઝનોફ્રેનિયા થઈ રહ્યો છે, માનસિક રોગીઓ સંખ્યા વધી રહી છે, અને સુસાઇડ થઈ રહ્યા છે, આત્મહત્યા વધી રહી છે, ડિપ્રેશનનો નામનો રોગ આવી ગયો છે, તણાવ બહુ વધી ગયા છે. હવે તમે જુઓ, જે લોકો વધારે ડેવલપ્ડ કન્ટ્રી છે, જેની પર કેપિટા ઇન્કમ વધારે છે, અને જે લોકો ભણેલા છે એમાં વધારે છે અશાંતિ. શહેરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે ગામડાઓ કરતાં. નહીં તો આપણે કહીએ ને એ તો ગમાર છે, એને શું ખબર પડે, હાવ ગમાર. અમે તો પીએચડી કરેલું છે, પણ પીએચડી કરેલા સુસાઇડ કરે છે, તો એ પીએચડીનો અર્થ શું છે? કહેવાનો અર્થ છે જીવન જીવવાની વિદ્યા ખબર નથી, જીવનનું ઉદ્દેશ્ય શું છે ખબર નથી. પરાવિદ્યામાં શૂન્ય છે, અપરાવિદ્યામાં પીએચડીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. પણ ગોલ્ડ મેડલિસ્ટ હોવા છતાં જો તમે જીવન હારી જાઓ અને આત્મહત્યા કરો તો એનો કોઈ અર્થ નથી. તો કહેવાનો અર્થ શું છે? આપણે બંને પ્રકારનું જ્ઞાન જોઈએ છીએ. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચૈવ પરાચ, મુંડકોપનિષદમાં કહ્યું છે બંને પ્રકારની વિદ્યા જોઈએ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જ્ઞાન મુદ્રાની વાત કરે છે ત્યારે આ બંને પ્રકારના જ્ઞાનની વાત કરે છે. બંને પ્રકારનું જ્ઞાન, માત્ર લૌકિક જ્ઞાન દ્વારા આપણા જીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન નહીં થાય. ભગવદ્ ગીતા આપણને અલૌકિક જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જ્ઞાન આપે છે, પરાવિદ્યા તરફ ઉન્મુખ કરે છે, અને પરાવિદ્યા દેવડાવવાની વાત કરે છે. એટલા માટે ભગવદ્ ગીતાનું મહત્વ વધારે છે. કારણ કે બાકી બધું તો તમને મળી જશે, તમને પીએચડીના જ્ઞાન, તમને ગાઈડ મળી જશે યુનિવર્સિટીમાં, કોઈને કોઈ યુનિવર્સિટીમાં મળી જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નહીં હોય તો બીજી યુનિવર્સિટીમાં મળી જશે, કાંઈ વાંધો નહીં, તમને ગાઈડ મળી જશે પીએચડી કરવા માટે. ઘણા બધા ટોપિક્સ છે. પરંતુ અધ્યાત્મ વિદ્યા, પોતાને જાણવાની વિદ્યા, આ વિડંબના એ છે કે આપણે આખા વિશ્વને બહુ સારી રીતે જાણીએ છીએ. આજે આજના વૈજ્ઞાનિકો પણ વિશ્વને બહુ સારી રીતે જાણે છે, હજી વધારે ને વધારે જાણવા માંડ્યા છે. પૃથ્વી વિશે જાણી લીધું, હવે ચંદ્રમા વિશે જાણી લીધું, મંગળ ગ્રહ વિશે જાણી લીધું, કેટલા બધા ગ્રહો વિશે જાણી લીધું, યુનિવર્સ માટે, આખા વિશ્વ માટે કેટલા બધા ગ્રહોની માહિતી અત્યારે વૈજ્ઞાનિકો પાસે આવી રહી છે. આખા વિશ્વ માટેનું, વિશ્વ વિશેનું જ્ઞાન આપણને મળી ગયું. પણ આપણે કોણ છીએ, હું કોણ છું, મારું મૂળભૂત સ્વરૂપ શું છે, એનું જ્ઞાન નથી મળ્યું. આ જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે જેટલું પેલું, અને પેલા કરતાં વધારે આવશ્યક છે. જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય અને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ જોતો હોય, દૈનિક જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય, તો અધ્યાત્મ વિદ્યા, પરાવિદ્યા, એનું પણ આપણે અર્જન કરવું પડશે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન મુદ્રા દ્વારા આપણને ઉપદેશ આપે છે. અને આ જ્ઞાન મુદ્રા કેટલી મહત્વની છે
ઉત્ક્રાંતિ પામતા 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 આપણે મનુષ્યોનીમાં આવ્યા છીએ. તો 84 લાખ યોની આપણા શાસ્ત્રો પ્રમાણે, મોડર્ન સાયન્સ પ્રમાણે 125 લાખ યોની, વધારે અંતર નથી. 125 લાખ યોનીમાંથી માત્ર મનુષ્યોની પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એસક્યુ છે, મોડર્ન સાયન્સ પ્રમાણે. અને ભારતીય શાસ્ત્રો પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે, જૂના શાસ્ત્રો પ્રમાણે 84 લાખ યોનીમાં માત્ર મનુષ્યોની પાસે જ આધ્યાત્મ જ્ઞાન એને પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. બીજી વસ્તુ છે આ જ્ઞાન. જ્ઞાન જે આપણે સાચું જ્ઞાન મેળવવાની જે કેપેસિટી, એટલે કે અધ્યાત્મ જ્ઞાન મેળવવાની કેપેસિટી, એ માત્ર મનુષ્યોની પાસે છે. અને આશ્ચર્યની વાત છે કે આ જે જ્ઞાન મુદ્રા છે, એ જ્ઞાન મુદ્રા મનુષ્યોની સિવાય બીજા કોઈ યોનિમાં આ જ્ઞાન મુદ્રા કોઈ ન કરી શકે. આપણે કરી શકીએ, બધા કરી શકીએ, બધા જ્ઞાન મુદ્રા કરી શકે. કોઈ પણ બીજી કોઈ યોનિવાળા નથી કરી શકતા. ત્યાં સુધી કે એમ કહેવાય છે કે વાંદરામાંથી ચિમ્પાન્ઝી થયો અને ચિમ્પાન્ઝીમાંથી પછી મનુષ્ય થયો. તો ચિમ્પાન્ઝી હોય ને, ચિમ્પાન્ઝી, એ પણ જ્યારે વસ્તુને પકડે ત્યારે આ બંનેને ભેગા ન કરી શકે. એને ખબર જ નથી કે આ બંનેને ભેગા કરી શકાય. અને તમે જોશો કે તમે આમ પકડશો, પણ આમ જ્યારે પકડશો ત્યારે વધારે પકડ મજબૂત બને છે. આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે આપણને શક્તિ પણ મળે છે. અને આ જ્ઞાન મુદ્રા જ્યારે આવે છે ત્યારે આપણે બંને પ્રકારનું જ્ઞાન અર્જન કરી શકીએ છીએ. એટલા માટે આ જ્ઞાન મુદ્રા પ્રપન્ન પારિજાતાય અને શરણે આવનારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર, એ આપણે પછી જોશું. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે ગીતામાં, એમણે પછી આપણને કહેશે, પોતે પ્રોમિસ આપે છે કે તું મારી શરણે આવી જા, હું જોઈ લઈશ બધું, ચિંતા નહીં કર. માં શું છે, ચિંતા બિલકુલ નહીં કર, હું છું. કેટલી મોટી વાત! સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. બધા જેટલા આશાઓ છોડી દે. જો નથી કર્મ કરી શકતો, નથી પુરુષાર્થ કરી શકતો, કાંઈ વાંધો નહીં, ચિંતા કરમાં. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારે શરણે આવી જા. અહમ ત્વા સર્વપાપેભ્યો, તને બધા પાપોમાં મુક્ત કરી દઈશ. મોક્ષિષ્યામિ એટલે મુક્ત કરી દઈશ. મા શુચ, ચિંતા કર્મા. કેટલી મોટું વચન, કેટલું મોટું પ્રોમિસ ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. શરણાગતના રક્ષક કરનારા. પણ કન્ડિશન્સ એપ્લાય, કન્ડિશન્સ એપ્લાય જે છે ને હંમેશા, ત્યારે કોઈ પણ તમારે ઓફર આવે ને તો નીચે લખેલો કન્ડિશન્સ એપ્લાય. એમ ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્યારે શરણે આપે છે? જ્યારે તમે સંપૂર્ણ શરણાગત થાઓ. પોતાનો અહંકાર રાખી અને થોડુંક આપો ને થોડુંક પોતાની પાસે રાખો, તઈ નહીં. દ્રૌપદી જ્યારે એકદમ છેલ્લે સુધી આવી ગયા અને પછી કે છે હવે પ્રભુ તમારા વગર નહીં ચાલે, અને એ આર્તનાદ જ્યારે કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એની રક્ષા કરી, દ્રૌપદીની. ગજેન્દ્ર મોક્ષ ક્યારે થયો? જ્યારે આર્તનાદ કર્યો કે હવે મારાથી સહન નહીં થાય. તો જ્યારે પુરુષાર્થની સીમા આવે છે એના પછી કૃપાનું વર્ષણ શરૂ થાય છે. પુરુષાર્થની સીમા આવવી પડે. આપણે પુરુષાર્થ કર્યા વગર જ કૃપા ચાહીએ છીએ, પણ એ કૃપા નથી મળતી એટલા માટે કે એ તાલાવેલી આપણામાં નથી, એ વ્યાકુળતા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સંપૂર્ણ શરણાગત થવાથી આવશે, એમનેમ નહીં થાય. સંપૂર્ણ શરણાગત થા તો હું તને બધા ચિંતામાંથી મુક્ત કરી દઈશ. માં શું છે? પણ શરણાગત થવું પડશે. શરણાગતિનો ભાવ બહુ મુશ્કેલ છે. આપણને લાગે છે ચાલો બહુ મફત, આ તો બહુ સરળમાં સરળ વાત છે, લ્યો શરણાગત આપી તમને. આપણને બહુ સરળ લાગે છે, વાહ આ તો બહુ સરસ, શરણાગત આવી જાય, હું તારી બધી રક્ષા કરી, ચિંતા કરમાં, આ તો બહુ સરસ. તો ત્યાંથી જ આપણે ગીતા શરૂ કરીએ. ભાઈ આખી આપણી ગીતા શું કરવા? છેલ્લા શ્લોકથી શરૂ કરી દઈએ આપણે, બસ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ. સાચું. પણ એ સ્થિતિ સુધી પહોંચવા માટે તેને ગીતાનો અભ્યાસ કરવો પડશે, ગીતાનું અધ્યયન કરવું પડશે. એટલું સરળ નથી. તે બધાય જાણે છે ગિરીશચંદ્ર ઘોષની વાત. ગિરીશચંદ્ર ઘોષ મહાન નાટકકાર, મહાન કવિ હતા. મહાન નાટકકાર, મહાન કવિ.
બંગાળના સુપ્રખ્યાત, અને એ ધર્મ માનતા નહોતા. પોતાના હાથેથી દુર્ગાની મૂર્તિ એણે ખંડિત કરી હતી. બિલકુલ નાસ્તિક, સંતો મહાત્માઓ માનતા નહીં. અને પછી આ તરફ શ્રી રામકૃષ્ણ દેવને, રામકૃષ્ણ દેવ ભક્તોને કહ્યું કે ભાઈ મારે ત્યાં સ્ટાર થિયેટરમાં જવું છે. ચૈતન્ય લીલા નાટક આવ્યું હતું. અને બધા ભક્તો કહ્યું, સ્વામી તમે નાટક જોવા જશો? ચૈતન્ય લીલા નાટક? તે વખતમાં નાટક જોવું બહુ ખરાબ ગણાતું. સિનેમા તો હતો જ નહીં, થિયેટર તો હતું જ નહીં. થિયેટર હતું પણ થિયેટરમાં માત્ર એ ફિલ્મ નહોતી, એ માણસો. અને ત્યારે એવું હતું, બંગાળની વાત છે, બંગાળ તો આ થિયેટરનું જનક કહેવાય છે. ત્યારે બહુ સરસ ત્યાં કળા, નાટ્યકળા બહુ વિકસેલી. નાટ્યકળા, કાવ્યકળા બધું ત્યાં બંગાળ એટલે ઊંધું હતું. ત્યારે સંસ્કૃતિનો એકદમ ખજાનો ત્યાં હતો. બધી કળા ત્યાં જ વિકસેલી છે બંગાળમાં. તો કળાની આ મૂલ્ય, એ મૂળ નગરી છે એ કલકત્તા. તો જે હોય તો એ જો ત્યારે જે સ્ત્રીઓ જ બધો પાઠ કરતી, ત્યાં સુધી કે બધા જેટલા પાત્રો હોય ને, પાત્રો ભજવે કોણ? સ્ત્રીઓ જ ભજવે. પુરુષોના પાત્ર પણ સ્ત્રીઓ જ ભજવે. આવી જાતની ત્યારે પરંપરા હતી. તો બધા ભક્તો કહ્યું, અરે પણ ત્યાં તો બધી સ્ત્રીઓ એ પાઠ અદા કરશે, ભૂમિકા કરશે. અને ચૈતન્ય મહાપ્રભુનો રોલ પણ એ એક્ટ્રેસ કરશે, એ અભિનેત્રી કરશે. તો તમે એ જોવા જશો કે શું થઈ ગયું? હું એ અભિનેત્રીમાં પણ મારી માં આનંદમયીને જોઈશ. પછી ઠીક છે, હવે ભક્તો કે ચાલો લઈ ગયા. હવે લઈ તો ગયા સ્ટાર થિયેટરમાં. એના પછી બધાએ ગિરીશ ઘોષ પાસે ગયા કે ભાઈ અમારે પરમહંસ મહાશય આવ્યા છે, તો એમને આ નાટક જોવું છે, તો તમે ફ્રી પાસ આપશો? ઠીક છે, એને ફ્રી પાસ મળશે, પણ બાકી બધા ભક્તોએ ખરીદવી પડશે ટિકિટ. તો કે અમે ખરીદશું. તો કે એને વિશેષ બોક્સ ઓફિસમાં, બોક્સમાં ત્યારે બેસાડતા, ત્યાં બેસાડશો? તો ઠીક છે, જાઓ, બોક્સમાં બેસાડશું. પછી કે તમે નીચે નહીં આવો, એ ઘોડાગાડીમાં આવેલા છે એમનું સ્વાગત કરવા? ઓહો હો, બહુ મોટા પરમહંસ તમારા, મારે સ્વાગત કરવા જવું પડશે? એ તો થિયેટરના માલિક, એ તો કેટલું નામ હતું એનું, તો સુપ્રસિદ્ધ નાટકકાર અને કવિ ગિરીશ ઘોષ એનું નામ હતું ત્યારે. મારે વળી સ્વાગત કરવા જવું પડશે? ચલો, ગયા નીચે, ઊભા રહ્યા આમને. અને શ્રી રામકૃષ્ણ પરમ ઘોડાગાડીમાં તો ઉતરીને સીધા નમસ્કાર કર્યા. હવે આ ફસાયા. આવા મોટા પરમહંસ સંત થઈને મને નમસ્કાર કરે છે, હવે જો હું પ્રતિ નમસ્કાર નહીં કરું તો શિષ્ટાચારની દૃષ્ટિથી પણ બરાબર નથી. શિષ્ટાચારને ખાતર એમણે પણ નમસ્કાર કર્યા. એટલે રામકૃષ્ણદેવે નમીને નમસ્કાર કર્યા. આવડા મોટા પરમહંસ નમીને નમસ્કાર કરે છે, તો શિષ્ટાચારને ખાતે એમણે નમી નમસ્કાર કર્યા. એટલે પછી ભગવાન રામકૃષ્ણ દેવે એકદમ કમર ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યારે ગિરીશ જોશે, હું હારી ગયો, આટલું નહીં કરી શકું, હું હારી ગયો. એટલે કહેતા હતા કે બીજા અવતારમાં તો બધા પાસે અસ્ત્ર હતા. રામચંદ્ર પાસે ધનુષ બાણ હતું, કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન હતું. પણ જે રામ હતા, જે કૃષ્ણ હતા, રામકૃષ્ણ આવ્યા તો કાંઈ નહીં, એમને બેઠા છે. પણ ના, એની પાસે અસ્ત્ર છે, પ્રણામ અસ્ત્ર લઈને આવ્યા. અને બાકી બધા અસ્ત્રોમાં તો એ લોકોએ દુષ્ટોનો વિનાશ કર્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગ યુગે. ભગવદ્ ગીતામાં આવશે 4થા અધ્યાયમાં આ શ્લોક, કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, તને ખબર નથી, મારા અને તારા બંને ઘણા જન્મો થઈ ગયા, તો હું વારંવાર જન્મ લઉં છું. આ જો આપણા સનાતન ધર્મમાં કેટલી સરસ વાત છે. એક ઓટોમેટિક એન્ટીવાયરસ સિસ્ટમ છે. કોમ્પ્યુટરમાં તમે જાઓ ને, ક્યારેક વાયરસ આવી જાય, એટલે લોકો શું કરે, એન્ટીવાયરસ સિસ્ટમ નાખી દે. જ્યારે વાયરસ આવે તો એન્ટીવાયરસ સિસ્ટમ તમે શરૂ કરો તો બધું વાયરસ ચાલ્યો જાય, નહીં તો તમારું કોમ્પ્યુટર ઠપ થઈ જાય. વચમાં જુઓ ને, બધી એરપોર્ટ બધું થઈ ગયું, કારણ કે વાયરસ આવી ગયો હતો. એટલે એન્ટીવાયરસ સિસ્ટમ. તો સનાતન ધર્મમાં કેવું છે, એટલી સરસ વ્યવસ્થા છે. એન્ટીવાયરસ સિસ્ટમ ઓટોમેટિક છે. જ્યારે અધર્મ થાય અને ધર્મમાં હાનિ થાય, અધર્મ વધી જાય, ત્યારે પોતાની મેળે એ એન્ટીવાયરસ સિસ્ટમ જાગૃત થાય અને ઈશ્વર પોતે
જન્મ ગ્રહણ કરે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, જ્યારે જ્યારે અધર્મ વધી જાય, ત્યારે હે અર્જુન હું પોતે પ્રગટ થાઉં છું, પોતે અવતાર ગ્રહણ કરું છું. અને શું કરું છું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક યુગમાં હું પ્રગટ થાઉં છું. શા માટે? પરિત્રાણાય સાધુનામ, જે સાધુ પુરુષો છે, સજ્જનો છે, એની રક્ષા માટે અને દુષ્ટોના વિનાશ માટે. તો દુષ્ટોના વિનાશ માટે રાવણ કુંભકર્ણ બધા માટે રામચંદ્રજી આવ્યા, પછી આ શિશુપાલ દંતવક્ર માટે સુદર્શન ચક્ર લઈને કૃષ્ણ ભગવાન આવ્યો. પણ રામકૃષ્ણદેવ એ જ્યારે આવ્યા તો એ શું શસ્ત્ર લાવ્યા? એમણે દુષ્ટોનો વિનાશ ન કર્યો, પ્રણામ અસ્ત્ર દ્વારા એ દુષ્ટોને પણ સંતમાં પરિવર્તિત કરી દીધા. એમાંના એક ગિરીશચંદ્ર ઘોષ. એટલે ગિરીશ ઘોષ કહેતા કે જો તમારે સ્વામી વિવેકાનંદની મહિમા જાણવી હોય, જો તમારે રામકૃષ્ણ મહિમા જાણવી હોય, તો સ્વામી વિવેકાનંદની તરફ ન જોતા કે સ્વામી વિવેકાનંદ આટલા મહાન છે, તેના ગુરુ કેટલા મહાન હશે, એનાથી તમને અંદાજ નહીં આવે. તમારે રામકૃષ્ણ મહિમા જાણવી હોય તો આ ગિરીશને જોજો. કારણ કે સ્વામી વિવેકાનંદ તો એક સારા સંસ્કારી કુટુંબના એક વકીલના પુત્ર હતા. એવા વકીલના પુત્ર સંસ્કારી કુટુંબના એક નબીરાને, જે ભણેલા ગણેલાને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનાવવું કોઈ બહુ મોટી વાત નથી. પણ મારા જેવો ગિરીશ દારૂડિયો, અને કહેતા હતા કે મેં જે દારૂની બોટલ પીધી છે એક ઉપર એક રાખો તો માઉન્ટ એવરેસ્ટથી પણ વધારે વહી જાય, ઉપર વહી જાય, કવિની ભાષામાં કહેતા. એવો દારૂડિયો, એવો બદમાશ, એવાને સંતમાં પરિવર્તન. ખરેખર છેલ્લા જીવનમાં એમણે દારૂ પણ છોડી દીધો, સંત જેવું એમનું જીવન થઈ ગયું. કે એ ગિરીશ ઘોષ, આ જે પરિવર્તન આવ્યું એ અદ્ભુત પરિવર્તન, એના માટે ગિરીશ ઘોષનું જીવન જોવું પડે. પણ આપણે જે વસ્તુ પણ જલ્દીથી પૂરી કરીએ ત્યારે ટાઈમ થઈ ગયો છે. તો મુખ્ય વસ્તુ હતું કે ગિરીશ ઘોષ પાછળથી જ્યારે રામકૃષ્ણદેવ પાસે આવવાનું શરૂ કર્યું ત્યારે ગિરીશ ઘોષને કહ્યું કે ભાઈ મારું તો ઉદ્ધાર કેવી રીતે થશે, હવે આ તો બધું મેં કર્યું છે. કે કાંઈ નહીં, ચિંતા નહીં કર, તો એક કામ કર, સવાર સાંજ માનું નામ લઈ લેજે, એનાથી થઈ જશે. હવે આ ચિંતામાં પડ્યા, સવાર સાંજ, મારી સવાર ક્યારે થાય ને રાત ક્યારે પડે કંઈ કહેવાય નહીં. બે ટાઈમ ભગવાન નામ લેવાનું કે એમાંય એને વિચાર થાય છે કે એટલું નહીં થાય. ઠીક છે, તું જ્યાં હો ત્યાં સ્મરણ કરી લેજે. એને લાગે કે ભાઈ હું કદાચ હવે કોઈ બીજી જગ્યાએ, ખરાબ જગ્યાએ હોઉં અને પછી આવી રીતે ભૂલી જાઉં તો, એટલે એમાંય પાછા વિચારમાં પડી ગયા. રામકૃષ્ણ કે એટલું પણ નહીં કરી શકતો, એક કામ કર, મને વકાલતનામું આપી દે, પાવર ઓફ એટર્ની. આપણે આપીએ ને જ્યારે વકીલ ભાઈ, આપણને તો ખબર ન પડે, જજને સામે આપણે શું બોલી શકીએ. આપણે વકીલને કે ભાઈ હું તમને વકાલતનામું આપું છું, મારા વતી તમે કેસ લડજો. એટલે એમણે કીધું તું વકાલતનામું મને આપી દે, તારા વતી હું જ માને પ્રાર્થના કરીશ. કે આ બહુ સારું, લ્યો આપ્યું વકાલતનામું. કે હવે મારે કંઈ ચિંતા નહીં, મારે શું કરો, કંઈ તમારે કંઈ કરવાનું નથી, તારા બદલે હું જ માનું નામ લઈશ, તારા બદલે હું જ માની પ્રાર્થના કરીશ, બધું હું કરીશ. અને કે આજે પાપ કર્મ એ કે તું તો કહી રહેજા, એનું બધું ફળ હું ભોગવીશ. મજા આવી ગઈ યાર, પહેલાંથી આવા પસ્ત મને ખબર હતી તો હજી વધારે પાપ કરત, આપણને આવા સંત મળવાના છે. પણ પછી એવું થયું કે એક દિવસે ગિરીશ ઘોષે કહ્યું કે ભાઈ આવી રીતે મેં વિચાર કર્યો છે, આવું પ્લાનિંગ, જો તે વકાલતનામું મને આપ્યું છે, બધું હવે તારે જગદંબા જોશે, તારે પોતે આ વિચાર કરવાનો નથી કે હું આમ કરીશ ને તેમ કરીશ, કારણ કે તે તો બધું આપી દીધું છે. હવે તારે આ બધું વિચાર કરવું. આ તો ફસાણા. પહેલાં તો કે આપણને એમ હતું કે આપણે સ્વાધીન થઈ ગયા, તો પરતંત્ર થઈ ગયા. નાની વાત પર કે ના, જો ભગવાનની ઈચ્છા હશે તો કરીશ, કારણ કે તે તો બધું આપી દીધું છે, ભગવાનને આપી દીધું. હવે તું શું છે, હવે તારું મારું જેવું કંઈ છે શું તારું? એને લાગ્યું ભાઈ આ શરણાગત, આપણે લાગતા હતા કે શરણાગત આપણે થઈ જઈએ અને વકાલતનામું આપીએ તો સસ્તામાં છૂટી જાય, તો બહુ મોંઘું પડ્યું. પેલું તો આપણે વિચાર કરવો પડતો, સવાર સાંજ 2 વખત જ ભગવાન નામ લેવાનું હતું. આ તો 24 કલાક નામ લેવો પડે છે. ભાઈ આ ભગવાનની ઈચ્છા પ્રમાણે છે કે મારી ઈચ્છા પ્રમાણે થાય છે? હું મારું આમાં તો નથી આવી ગયું ને કાંઈ, તો આ તો ઊંધું થઈ ગયું કે ફસાઈ ગયા. ગિરીશ ઘોષ જેવી રીતે આપણે શરણાગત થઈએ તો રામકૃષ્ણદેવ જેવા આપણો વકાલતનામું સ્વીકાર કરે. પાછળથી એમણે
પણ એમાં એ સિન્સિયરિટી હતી, એમાં એમની એમણે જ્યારે શરણાગત થયા ત્યારે સંપૂર્ણ શરણાગત થયા. કેવા શરણાગત થયા? બહુ મોટી ઉંમરે એમને પુત્રપત્ર પ્રાપ્ત થયો શ્રી રામકૃષ્ણની કૃપાથી, એમના આશીર્વાદથી, અને એ નાની ઉંમરમાં મરી ગયો. ત્યારે ગિરીશ ઘોષ પાસે બધાએ કે અરે છોકરો મરી ગયો, તમે રડતા નથી? કે રડવાની હું કેવી રીતે રડું? મેં મારું વકાલતનામું આપી દીધું રામકૃષ્ણદેવને, એ જે કંઈ કરશે એ મારા મંગલ માટે છે. મારે રડવાનું પણ મારે હવે મારી પાસે સ્વાધીનતા નથી, બધી મારી સ્વાધીનતા એમણે છીનવી લીધી. હવે હું પરતંત્ર છું, રડવાનું પણ અત્યારે મારી પાસે કોઈ સ્વાધીનતા રહી નથી. આનું નામ શરણાગતિ, આને છે પાવર ઓફ એટર્ની દેવું. તો એવી રીતે જે શરણાગત થાય છે, સંપૂર્ણ પોતાનું સર્વસ્વ આપી દે છે ભગવાનને કે ભગવાન મારાથી હવે નહીં થાય, તમે બધું કરો. હા, ગિરીશ ઘોષ જેવી શરણાગતિ આવે તો અવશ્ય ભગવાન ભાર ગ્રહણ કરે છે. અને પછી તો શ્રી રામકૃષ્ણને એમ ઘણું બધું થયું, કેન્સર થયું, આ બધું થયું. ઘણા લોકો એમ માને છે કે આ બધા જે એમણે પાપ પોતાના પાસે સ્વીકાર લીધા એને કારણે એમને આટલું થયું. અને પછી ગિરીશ ઘોષને કેટલો બધો પસ્તાવો થાય છે કે મારે કારણે. અને એને કારણે શું થાય છે? જ્યારે દારૂ પીવા જાય ત્યારે લાગે કે રામકૃષ્ણદેવે કીધું છે જે કંઈ પાપ હું લઈશ, તારે બિલકુલ ચિંતા કરવાની નથી. જે આ સુધી મને કોઈએ પ્રેમ નથી કર્યો, મારી સગી માં પણ મને ધૂતકારતા હતા કે તું તો દારૂડિયો છે, મને આટલો પ્રેમ દુનિયામાં કોઈએ નથી આપ્યો, એવો પ્રેમ રામકૃષ્ણદેવે આપ્યો. અને એ રામકૃષ્ણદેવને આ પાપનું દુઃખ ભોગવવું પડશે? ના 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 ના, બધું પાપ બધું ખતમ થઈ ગયું, દારૂ પીવાનું બંધ થઈ ગયું, અને એ સંત જેવા પરિવર્તિત થઈ ગયા. તો શરણાગત, ઈશ્વરને શરણાગત થવાથી શું થાય એ આજના યુગમાં ગિરીશચંદ્ર ઘોષ આપણી પાસે ઉદાહરણ છે. જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ રામકૃષ્ણ રૂપે આવ્યા, અને ત્યારે એમણે જે લીલા કરી, હજી 100-150 વર્ષ પહેલાંની જ વાત છે. અને એમાં ગિરીશ ઘોષનું તમે જીવન ચરિત્ર વાંચો, કોને કહેવાય શરણાગતિ? તો અહીંયા જે વાત કહેવાય છે, પ્રપન્ન પારિજાતાય તોત્ર વૈત્રે કપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. હાથ જ્ઞાન મુદ્રામાં ધારણ કરીને ઉભેલા, જેના એક હાથમાં ગાયો હાંકવા માટે લાકડી છે, શરણે આવનારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. બાકી વધુ પછી વસ્તુ આપણે આવતા રવિવારે ફરી પાછું આગળ જોઈશું. આજે અહીંયા જ સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.